જય સ્વામિનારાયણ. આજે આપણે વાત કરીશું એક એવા સંત વિશે કે જેમના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું. તો હું આવી ગયો છું અમરેલી જિલ્લાના ધારી મુકામે, કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીજી મહારાજનો જન્મ થયો હતો. એક એવા મહાપુરુષ કે જેમણે પોતાના જીવનનો દરેક શ્વાસ ભગવાન અને માનવ સેવામાં સમર્પિત કર્યો. એક એવા ગુરુ જેમણે લાખો યુવાનો અને બાળકોના જીવનમાં સંસ્કારનું દીપ પ્રગટાવ્યું. એટલે કે આજે આપણે વાત કરીશું યોગીજી મહારાજના દિવ્ય અને પ્રેરણાદાયી જીવન વિશે. આ એ જ મકાન છે કે જ્યાં 23 મે 1892 ના રોજ લોહાણા પરિવારમાં એક દિવ્ય બાળકનો જન્મ થયો. તેમનું બાળપણનું નામ હતું ઝીણાભાઈ વસાણી. નાનપણથી જ ઝીણાભાઈ સામાન્ય બાળકો જેવા નહોતા. જ્યાં બીજા બાળકો રમતમાં વ્યસ્ત રહેતા, ત્યાં ઝીણાભાઈ ભજન, પૂજા અને સંતોની સેવા કરવામાં આનંદ અનુભવતા. તેમના હૃદયમાં ભગવાન પ્રત્યે અખૂટ પ્રેમ હતો. ગામના લોકો પણ કહેતા કે આ બાળકમાં કંઈક દિવ્યતા છે. માત્ર 16 વર્ષની ઉંમરે ઝીણાભાઈએ સંસારનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. ભગવાન અને સંત સેવા માટે તેમણે ઘર છોડ્યું. તેમણે શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં શરણાગતિ સ્વીકારી. દીક્ષા બાદ તેમને સાધુ જ્ઞાન જીવનદાસ તરીકેનું નામ મળ્યું. સાધુ જીવનમાં તેમણે અદ્ભુત સેવા, ત્યાગ અને સહન શક્તિ બતાવી. તેઓ રસોડામાં સેવા કરે, વાસણ સાફ કરે, મંદિરમાં કાર્ય કરે, પરંતુ ક્યારેય થાક અથવા ફરિયાદ ના કરતા. તેમના ચહેરા પર હંમેશા દિવ્ય સ્મિત જ જોવા મળતું. સમય જતા સાધુ જ્ઞાન જીવનદાસ સમગ્ર સત્સંગમાં યોગીજી મહારાજ તરીકે પ્રસિદ્ધ બન્યા. તેમની એક વિશેષતા હતી, દરેક વ્યક્તિમાં તેઓ ભગવાનનો અંશ જોતા હતા. તેઓ હંમેશા કહેતા, સૌમાં સુહૃદય ભાવ રાખો, એટલે કે સૌ સાથે પ્રેમ, મિત્રતા અને સદભાવ રાખો. તેમના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિને માતા પિતાનો પ્રેમ અને ભગવાનની કરુણા અનુભવાતી હતી. યોગીજી મહારાજે સમજ્યું કે દેશનું ભવિષ્ય યુવાનો અને બાળકોમાં છે. તેથી તેમણે 1954માં બાળ મંડળની શરૂઆત કરી. આ એક એવી ક્રાંતિ હતી કે જેના દ્વારા લાખો બાળકોને સંસ્કાર, ભક્તિ અને સારા જીવન મૂલ્યો મળ્યા. તેમણે યુવાનોને માત્ર ધાર્મિક બનાવ્યા નહીં, પરંતુ સારા માણસ બનવાનું શીખવ્યું. આજે સમગ્ર વિશ્વમાં BAPSના બાળ અને યુવા મંડળો યોગીજી મહારાજની પ્રેરણાનું જીવંત ઉદાહરણ છે. યોગીજી મહારાજે દેશ અને વિદેશમાં સત્સંગનો પ્રચાર કર્યો. તેમણે અનેક મંદિરોના નિર્માણ માટે પ્રેરણા આપી. તેમના આશીર્વાદથી BAPS સ્વામિનારાયણ સંસ્થાનો વ્યાપ સમગ્ર વિશ્વમાં વધ્યો. આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અન્ય દેશોમાં ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રકાશ પહોંચાડવામાં તેમનું વિશાળ યોગદાન રહ્યું. ધારી મુકામે આજે આ મકાન પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી ખૂબ સુંદર રીતે સચવાયેલું છે. આ મકાનમાં યોગીજી મહારાજનો જન્મ થયો હતો. અહીં જ તેમનું બાળપણ વીત્યું હતું. માટે જ સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ મકાન એક તીર્થ સમાન છે. યોગીજી મહારાજનું જીવન આપણને શીખવે છે કે સાચી મહાનતા સરળતામાં છે. તેઓ ખૂબ જ વિનમ્ર હતા. મોટા સંત હોવા છતાં તેઓ પોતાને સૌના સેવક માનતા. તેઓ હંમેશા કહેતા, બીજાના સુખમાં આપણું સુખ છે. અને આ એક વાક્ય આજે પણ લાખો લોકોના જીવનમાં પ્રેરણા આપે છે. 23મી જાન્યુઆરી 1971 ના રોજ મુંબઈ ખાતે યોગીજી મહારાજે દેહ ત્યાગ કર્યો. પરંતુ તેઓ
શરીરે ભલે આજ નથી, પરંતુ તેમના આશીર્વાદ, સંસ્કાર અને ઉપદેશ આજે પણ કરોડો હૃદયોમાં જીવંત છે. તેમના પછી પ્રમુખ સ્વામી મહારાજ BAPS સંસ્થાના 5મા આધ્યાત્મિક ગુરુ બન્યા. યોગીજી મહારાજનું જીવન આપણને પ્રેમ, સેવા, સહનશીલતા અને સદભાવનાનો પાઠ શીખવે છે. જો આપણે તેમના જીવનમાંથી માત્ર એક ગુણ પણ અપનાવી લઈએ તો આપણું જીવન પણ દિવ્ય બની શકે છે. ધારીની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનું આ મંદિર પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી બનેલું છે. યોગીજી મહારાજના જન્મસ્થાનની બાજુમાં આ દિવ્ય સર્જન કરવામાં આવ્યું છે. આ મંદિરમાંથી જ તમે યોગીજી મહારાજનું જન્મસ્થાન પણ જોઈ શકો છો. મંદિરમાં જો હું તમને સગવડતાની વાત કરું તો બાજુમાં જ 2 ધર્મશાળાઓ આવેલી છે, એટલે કે જ્યાં દર્શનાર્થે આવતા ભક્તો માટે ઉતારાની વ્યવસ્થા છે. તેનું નિર્માણ પણ ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. આ મંદિર અને આ સ્થાન સ્વામિનારાયણ સંપ્રદાય માટે એક અગત્યનું તીર્થ સ્થાન સમાન છે. યોગીજી મહારાજના દેહત્યાગ બાદ તેમના સ્થાને સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ તરીકે શ્રી પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા હતા. તેમણે ધારી ખાતે આ મંદિરનું દિવ્ય નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરમાં ઘનશ્યામ મહારાજ, યોગીજી મહારાજની મૂર્તિઓ છે, જે તમને એક દિવ્યતાનો અનુભવ પણ કરાવે છે. યોગીજી મહારાજનું જન્મસ્થાન હોય અને એક તીર્થ સમાન હોય એટલે અહીં આવનાર દરેક ભક્તજન દિવ્યતા અનુભવે છે. આ મંદિરમાં પ્રવેશતાની સાથે તેઓ એક શાંતિ અનુભવે છે. સ્વયં યોગીજી મહારાજ તેમને અહીં આશીર્વાદ પણ આપે છે, એવું એમને અનુભવ પણ થાય છે. ધારીની અંદર શેત્રુંજી નદીના કાંઠે આવેલા મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ હિન્દુ સંસ્કૃતિ માટે આપણી સાંસ્કૃતિક ધરોહર કહી શકાય. શેત્રુંજી નદીના કાંઠે નિર્માણ પામેલું આ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર એક અલગ જ શાંતિનો અનુભવ તમને કરાવે છે. મંદિરમાં જ્યારે તમે પ્રવેશ કરશો ત્યારે તમે ખુદ આનો અનુભવ પણ કરી શકશો. રાજસ્થાન, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના કારીગરો દ્વારા ગુલાબી પથ્થરમાંથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જીવનમાં ચોક્કસ એકવાર આ તીર્થ સ્થાનની મુલાકાત લેવી જોઈએ કે જે યોગીજી મહારાજનું જન્મસ્થળ છે. તો મિત્રો, મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે. તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.